મારું નામ નિર્મળા રજનીકાંત મેકવાન છે. મારી ઉંમર 67 યર્સ છે. હું મણિનગરમાં રહું છું. મને પગમાં ઘણા ટાઈમથી તકલીફ હતી, 10 વર્ષથી. મારો ઘૂંટણ ઘસાઈ ગયેલું અને હું ચાલી નથી શકતી, મારો પગ બી બેન્ડ થઈ ગયેલો. પણ મારે ની રિપ્લેસમેન્ટ કરાવવું નતું. બહુ જ જગ્યાએ મેં ની રિપ્લેસમેન્ટ નું રોબોટિક સર્જરી બધું વાંચ્યું, પણ એમાં બી જે નેચરલ વસ્તુ હોય આપણી ઘૂંટણની એ કાઢી નાખતા હતા અને મારે એ કઢાવવું નતું, મારું નેચરલ રાખવાનું જ હતું. પણ મારા દીકરાએ ઇન્સ્ટાગ્રામ પર જોયું અને પછી એને મને બતાવ્યું કે મમ્મી જો આમાં તો કઈ કાઢતાય નથી અને કઈ મૂકતાય નથી બહારની વસ્તુ, તો કે આ સર્જરી સારી લાગે છે. તો પછી અમે ચેક કર્યું પછી એમની એપોઇન્ટમેન્ટ લીધી અને પછી અમને બીજા જ દિવસે એપોઇન્ટમેન્ટ આપી એમણે. અને પછી એમણે ખાસું 2 કલાક સમજાયા અને અમને પેશન્ટે બતાડ્યા. અને પછી એમણે કીધું કે ઓપરેશન ના તમે બીજા દિવસથી જ ચાલતા થાવ, 1 મહિનો તમારે પાટો રાખવો પડશે, પછી નાનો પાટો તમારે 15 દિવસ રાખવો પડશે અને તમે સરસ ચાલતા થઈ જશો અને તમારો પગ બી સીધો થઈ જશે. અને એ જ પ્રમાણે અમે લોકો દાખલ થયા અને એ જ પ્રમાણે મારું ઓપરેશન પણ થયું એમણે કીધા એ પ્રમાણે. અને બીજા દિવસથી મને ચલાવી બી કરી એમણે. અને 4 દિવસ રાખ્યા એમણે મને હોસ્પિટલમાં અને 4 દિવસ પછી એમણે મને રજા આપી. અને ખરેખર મને અત્યારે હું ચાલી શકું છું. મારો જે પગ હતો એ બેન્ડ હતો એ પણ સીધો થયો. મને દુખાવો બી ઘણો ઓછો થઈ ગયો, કેમ કે ધીમે ધીમે રૂજ આવશે અને ડોક્ટર કહે છે ઓછો થઈ જશે, કેમ કે આમાં કોઈ પણ વસ્તુ મારી કાઢી લીધી નથી અને કોઈ વસ્તુ એમને ફોરેન બોડી મૂકી નથી, એટલે મને બહુ કોઈ તકલીફ થતી નથી. અને બીજું કે આ એજ વાળા માટે અને જેને ની રિપ્લેસમેન્ટ ના કરાવવું હોય, પોતાની નેચરલ વસ્તુ રાખવી હોય, એની માટે તો આ સર્જરી બહુ જ આશીર્વાદ રૂપ છે, વરદાન રૂપ છે. એટલે જેને કરાવી હોય તો એક વખત ચોક્કસ તમે રેસ્ટોનીનો વિઝિટ લેજો. એટલે તમારે બહુ જ ઘણી ફાયદા વાળી સર્જરી છે અને મારી માટે તો એક આશીર્વાદ રૂપ છે. બહુ સરસ છે. થેન્ક યુ સો મચ.